પ્રકરણ 22 ભાણી. ઇન્દુલાલ ગાંધી, જન્મ 9/12/1905, અવસાન 10/1/1986. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રિશીના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. તેઓ મકનસર, મોરબીના વતની હતા. એમણે ગીતો, કથાકાવ્યો, સોનેટો આપ્યા છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામાયિક સંપાદનો પણ કર્યા. તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરશી, ઈંધણા, ઉન્મેષ એમના કાવ્ય સંગ્રહો છે. ભાણી કથા કાવ્ય છે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ સ્થિતિનું કવિએ વેધક વર્ણન કર્યું છે. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુવે લુગડા ભાણી. માથે હતું કાળી રાતનું ધાબુ, માંગી ત્રાગી કર્યો એકઠો સાબુ. કોળી વિનાની હું કેટલે આંબુ, રુદિયામાં એમ રડતી છાની, ભાદરમાં ધુવે લુગડા ભાણી. આ પંક્તિમાં કવિ કહે છે કે દિવાળીના દિવસો આવવાના છે એ જાણી ભાણી ભાદર નદીમાં કપડાં ધુએ છે. માથે ઘોર અંધારી રાત છે. કોઈની પાસેથી માંગી ત્રાંગીને સાબુ ભેગો કર્યો છે. કાણી પાઈ પણ પાસે નથી. હું સાબુની ખરીદી કેવી રીતે કરી શકું? આમ વિચારતી હૈયે છાની છાની રડી રહી છે. ભાણી ભાદર નદીમાં કપડાં ધુએ છે. લુગડામાં એક સાદલો જૂનો, ઘાઘરોએ મેલો દાંત કેદુનો. કમખાએ કર્યો કેવડો ગુનો, તીને ત્રોફાયેલ ચિથરાને કેમ ઝીકવું તાણી. ભાદરમાં ધુએ લુગડા ભાણી. આ પંક્તિમાં કવિ કહે છે કે ભાણી પાસે લુગડામાં એક જૂનો સાડલો છે અને ઘાઘરો જે કેટલાય દિવસનો મેલો દાટ છે. જીર્ણા વસ્ત્રોએ કેવડો મોટો ગુનો કર્યો છે. આ ત્રણે ત્રોફાયેલા ચિથરાને જોરથી પછાડીને કેવી રીતે ધોવું? ભાણી ભાદર નદીમાં કપડાં ધુએ છે. ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ, ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ. બીતી બીતી ચારે દિશમાં જુએ, એને ઉગાડા અંગે અંગમાંથી આત્મા ચૂવે. લાખ ટકાની આબરૂને એણે સોળમાં તાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. આ પંક્તિમાં કવિ કહે છે કે ભાણી ઓઢણી પહેરી રાખે છે અને ઘાઘરો ધુએ છે. ત્યારે બીતી બીતી ચારે દિશામાં શરમની મારી જુએ છે કે એને કોઈ જોતું તો નથી ને. એના ખુલ્લા અંગે અંગમાંથી જાણે એનો આત્મા રડે છે. લાખ ટકાની આબરૂને એણે જાણે સોળમાં તાણી છે. ભાણી ભાદર નદીમાં કપડાં ધુએ છે. ઊભા ઊભા કરે ઝાડવા વાતું, ચીબડા વેચીને પેટડા ભરતી. ક્યાંથી મળે એને ચીથરું ચોથું, વસ્ત્ર વિનાની ઇસ્ત્રી જાતની આબરૂ સારું, પડી જતી નથી કેમ મોલાતું. શિયાળવાની છૂટતી વાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. આ પંક્તિમાં કવિ કહે છે કે વૃક્ષો ઊભા ઊભા વાતો કરે છે. ભાણી ચીભડા વેચીને ઘરના સૌનાના પેટ ભરે છે. આવી દશામાં એને ચિથરાનો ટુકડો ક્યાંથી મળે? વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ ખાતર મહેલો કેમ પડી નથી જતા? રાતના શિયાળની વાણી છૂટે છે. ભાણી ભાદર નદીમાં કપડાં ધુએ છે. અંગે અંગે આવ્યું ટાઢનું તેડું, કેમ કરી થાવું ઝૂંપડી ભેડું. વાયુની પાંખ ઉડાડતી વેડું, જેમ તેમ પહેરી લુગડા નાઠી, થેસ થેબા ગળથોલિયા ખાતી. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, કુબે પહોંચતા તો પટકાણી રાંકની રાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. આ પંક્તિમાં કવિ કહે છે કે
ત્યાં તો ભાણીના અંગે અંગમાં ઠંડીની લહેરકી ફરી વળી. આટલી ઠંડીમાં કેમ કરીને પોતાના ઝૂંપડા સુધી પહોંચવું? વાયુ પોતાની પાંખથી રેતી ઉડાડે છે. ભાણી જેમ તેમ લુગડા પહેરીને નાસે છે. ઠેસ ઠેબા ગોથા ખાતી, કાયાને સંતાડતી. કૂબામાં પહોંચતા જ આ રાંકને રાણી પટકાણી. ભાણી ભાદર નદીમાં કપડાં